Welcome to Tiny Twist TV. વાર્તા સુપર સ્કૂલ ડોગી. એક નાનકડા શહેરમાં એક સુંદર સ્કૂલ હતી. નામ હતું રંગીલું વિદ્યાલય. આ સ્કૂલમાં બાળકો સાથે એક ખાસ વિદ્યાર્થી પણ હતો. એ હતો ડોગી. ડોગી સસામાન્ય કૂતરોનો હતો. એ સ્કૂલ જતો, બેગ પહેરતો અને બધાનો મિત્ર હતો. દર સવાર ડોગી સમયસર સ્કૂલ આવતો. એ બાળકોને ગેટ પર વુફ વુફ કરીને આવકારતો. કોઈ બાળક રડી રહ્યો હોય તો ડોગી એની બાજુ બેસી જાય. થોડી જ વારમાં બાળક હસવા લાગે. ટીચર બોલતા, "ડોગી, તું તો અમારી સ્કૂલનો હીરો છે." ડોગી શરમાય ને પૂંછડી હલાવે. એક દિવસ રમવાનો સમય હતો. બધા બાળકો મેદાનમાં રમતા હતા. અચાનક નાનો મોન્ટુ પડી ગયો. એનું બેગ ખુલ્લું પડી ગયું. પુસ્તકો અને પેન્સિલ બધે ફેલાઈ ગયા. બાળકો થોડી ગભરી ગયા. ડોગીએ તરત જોયું. એ દોડ્યો, એક એક કરીને પુસ્તકો ભેગા કર્યા. પેન્સિલ મોઢામાં પકડી મોન્ટુ પાસે લાવ્યો. પછી ડોગી મોન્ટુ પાસે બેસી ગયો અને એની હાથે ચાટ્યો. મોન્ટુ હસ્યો. "હવે મને દુઃખ નથી." એ જ દિવસે લંચ ટાઈમમાં સ્કૂલની ઘંટી અચાનક બંધ થઈ ગઈ. બાળકોને ખબર ન પડી કે લંચ ક્યારે. સ્કૂલમાં ગડબડ થઈ ગઈ. ડોગી ફરી આગળ આવ્યો. એ જોરથી વુફ 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 કરતો બધાને એ જ જગ્યાએ ભેગા કરવા લાગ્યો. ટીચર સમજી ગયા. ડોગી લંચનો સમય બતાવે છે. બધાએ તાળી પાડી. સાંજે પ્રાર્થના સમયે પ્રિન્સિપલ બોલ્યા, "આજે આપણે એક ખાસ મિત્રને તાળી આપીએ, સુપર સ્કૂલ ડોગી." બાળકો બોલ્યા, "ડોગી, ડોગી, ડોગી." ડોગી ખુશ થયો, પણ એ બોલી ન શક્યો. એ માત્ર દિલથી સમજી રહ્યો હતો. મોરલ શીખ: હીરો બનવા શક્તિ નહીં, દયા જોઈએ મદદ કરનાર સાચો સુપર હીરો.